ગુજરાતમાં ખાતરના વેચાણમાં ગોલમાલ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। આ કૌભાંડમાં ગુજરાતના 10 જેટલા જિલ્લાઓમાં ખાતરનો મોટો જથ્થો અસામાન્ય રીતે વેચાયો હોવાનો ખુલાસો થયો છે। જો કે કૃષિ મંત્રીના પોતાના જિલ્લામાં પણ મંજૂરી વગર યુરિયા ખાતરનું વેચાણ થયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી વગર યુરિયાનું વેચાણ કર્યું હતું, તેમજ ભાવનગરમાં પણ ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે। જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત નહીવત હોય છે, જ્યારે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, નવસારી, છોટાઉદેપુર, બોટાદ, મહીસાગર, અરવલ્લી આ જિલ્લામાં અસામાન્ય જથ્થો વેચાયો હોવાનું સામે આવ્યું છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ગતરોજ ગાંધીનગર ખાતે ખાતર વિતરણ કરવાની બેઠક મળી હતી। બેઠકમાં ડીલર્સ એસોસિએશનના કોફોર્મમાં ક્ષતિ જણાતા નોટિસ ફટકારી હતી। ગાંધીનગરના આદેશથી 15 દિવસ માટે લાયસન્સ પણ સ્થગિત કરાયું હતું। જ્યારે આ ઘટના દર્શાવે છે કે સબસિડીવાળું ખાતર બારોબાર ઉદ્યોગોને કે બિનખેતી ઉપયોગ માટે વેચવામાં આવી રહ્યું છે, જેના કારણે સાચા ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડે છે। જો કે સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે।